દાસ બાપો નહોતો ભણ્યો, જલારામ બાપો નહોતો ભણ્યો, શામજી બાપો નહોતો ભણ્યો, દુનિયા એને પૂજે છે। ભણવાથી તમને સંસારનું જ્ઞાન થાય છે, શાસ્ત્રનું નહીં। શાસ્ત્રના જ્ઞાન માટે ભણવાની જરૂર નથી। તમે કદાચ બહુ એકલા ઘરમાં બેઠા બેઠા રામાયણ ને ગીતા વાંચી લેશો, દુનિયાનો ઉપદેશ આપતા થઈ જશો। આવા તો ઘણા ઉપદેશ આપે દુનિયાને, પણ અંદરથી ખોખા છે, પોતાનું હમું કરી લેશે। ડોંગરેજી બાપા કહેતા હતા કે હવે તો લોકો કળયુગમાં આરામ ખુરશીમાં હુતા હુતા ભાગવત વાંચે, રામાયણ વાંચે, ગીતા વાંચે, દુનિયાનો ઉપદેશ આપે છે, અને બની રહ્યું છે ત્યારે। કળયુગમાં એવા સંપ્રદાયો થયા છે કે માણસને ચૂથી નાખ્યો, વીખી નાખ્યો, માણસને ફેંકી દીધો। ન તો સનાતન ધર્મ એક જ છે। ગંગા એક જ હોય, ભગવાન એક જ હોય, ધર્મ એક જ હોય, માં એક જ હોય। બા એના ગંગાના ઘાટ અલગ અલગ હોય, ગંગામાંથી નહેરો નીકળે, પણ ગંગા બીજી ન હોય। એમ કળયુગમાં અનેક પંથો। સુખદેવજી મહારાજ બોલ્યા છે શ્રીમદ ભાગવતમાં 12મા સ્કંદ વાંચજો। સુખદેવજી કહે છે પરિચિત, કળયુગમાં અનેક પંથો નીકળશે, પછી લોકો ઝઘડશે, અને નવા નવા ધર્મો, નવા નવા પંથો ઉભા કરી અને લોકોને વાડામાં, જેમ પહેલાના જમાનામાં ઘેટા બહુ હતા, બકરા બહુ હતા, ગાયો બહુ હતા, એટલા બધા ઘેટા ક્યારે બાંધવા? પછી ઘેટાનો વાડો અલગ હોય, એમાં ઘેટા પૂરવાનો હોય, બકરાનો વાડો અલગ હોય, બકરા લોકો પાસે ગધેડા બહુ હતા, એનો વાડો અલગ હોય, ગાયો એનો વાડો અલગ। આવી રીતે કળયુગમાં વાડા થશે, જેમ ઢોરના વાડા હોય એમ માણાના વાડા થશે। હું આ પંથનો, હું આ ધર્મનો। ધર્મ તો એક જ છે, પણ ભગત લોકોને ભાન નહીં રહે, ધર્મના ટુકડા કરી નાખશે। ધર્મ બાંટવાની વસ્તુ નથી, ધર્મ ધારણ કરવાની વસ્તુ છે, પહેરવાની વસ્તુ નથી, બોલવાની વસ્તુ નથી, ધર્મનો ઉપદેશ આપવાની વસ્તુ નથી। ધાર્યેતિ ધર્મ, જેમ તમે હવારમાં નાઈને કપડા બદલો છો એમ ધર્મને ધારણ કરવાનો છે। ધર્મની વાતો તો બધાય કરે છે। તુલસીદાસ રામાયણમાં લખે છે કે કળયુગમાં ધાર્મિક બહુ હશે, પણ ધર્મને જાણનારા, ધર્મ પર ચાલનારા, ધર્મને માનનારા અને ધર્મ સાથે ચાલનારા બહુ ઓછા છે। જાગૃતિ બહુ આવી, ધાર્મિક લોકો બહુ બન્યા, મંદિરો બહુ બન્યા, કથાઓ બહુ થવા લાગી। સબ ધાર્મિક કોઈ, ધર્મ વ્રત કોઈ કોઈ। કળયુગમાં કોક ધર્મને માનનારો, જાણનારો અને પાળનારો હશે, ધાર્મિક બધા હશે। આવું લખ્યું છે રામાયણમાં। ઉત્તરકાંડ વાંચજો, એકવાર વાંચવા જેવું છે મારા બાપ। આખી રામાયણ ન વાંચો તો કઈ નહીં, ઉત્તરકાંડ વાંચજો। અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ હજારો સાલ પહેલા લખાયું છે। તમે જે કંઈ જોઈ રહ્યા છો અત્યારે બધું એ 5700 વર્ષ પહેલા આ ભાગવતમાં લખ્યું છે। 12મો સ્કંદ વાંચજો, મારી તમને પ્રાર્થના છે મારા બાપ। આખું ન વાંચો તો કઈ નહીં, 12મો સ્કંદ છેલ્લું વાંચો। આ જગતમાં શું થઈ રહ્યું છે એ પહેલા લખાઈ ગયું છે। એટલા માટે કૃષ્ણ મથુરામાં સવારના પોરમાં પોતાના મિત્રો સાથે ફરવા નીકળે। જ્યાં સુધી ગોકુળમાં ભગવાન રહ્યા, સિવેલા કપડા ન પહેર્યા, જૂતા ન પહેર્યા। મારા દેશના માણસો ગરીબ છે ત્યાં સુધી હું સારું નહીં ખાવ, મારા દેશના માણસો ગરીબ છે ત્યાં સુધી સિવેલા કપડા નહીં પહેરું, મારા દેશના માણસો ગરીબ છે તેથી જોડા નહીં પહેરું। કૃષ્ણએ ન પહેર્યા। ગોકુળમાં ગરીબ લોકો હતા, ગામડાના લોકો, આહિર લોકો, ગોવાળ લોકો, ગામડાના લોકો ભોળા। એ તો આપણે થોડું ફાટેલું હોય પહેરે નહીં, પહેલા લોકો થીગડા મારતા હતા કેટલા કપડાને, હવે તો લોકો નવા કપડા ફાડીને પહેરે છે। કેવો ફેશન આવ્યું જોત ખરા, અહીં ફાડેલું, ના ફાડ્યું, અહીંયા ફાડેલું હોય। લે કેવું કેવું મારા બાપ। મેં કીધું મેલા અહીં શું થાય ફેશન છે, પેલા લાઈટ લટકાડ, ગોળો લટકાડ, ગોળો તો ખબર પડે ફેશન છે। પહેલાના જમાનામાં લોકો થીગડા મારતા હતા, હવે લોકો કપડા ફાડીને પહેરે છે। શું ઈશ્વરની લીલા છે। ઠીક છે મારા બાપ, તમને મુબારક હો, પણ કથામાં બેઠા છો કઈક જીવનમાં લેજો ભાઈ। કથા તો બહુ થશે, કથાકારો બહુ છે, બહુ કરશે। આપણી મુલાકાત છેલ્લી છે, પહેલી છે, ક્યારે ખબર નહીં મળશું પાછા। કાલ સાંજે 5 વાગે તમને હું નજર નહીં આવું, છૂટા પડી જશું બાપ। पत्ता टूटा डाल से पवन ले गई उड़ाए, अब के मिसड़े कब मिलेंगे जब हरि कृपा हो जाए। क्यारे भगवान ની કૃપા થશે, ક્યારે આપણે ભેગા થશું બાપ। અમારે તો બીજો કોઈ ધંધો નથી, તમે તો બધા કામે લાગી જશો, તમે તો કદાચ કંટાળી જતા છો, અમે કથામાં કંટાળતા નથી। કથા ન હોય ને ત્યારે અમને થાક લાગે, આ અમારું જીવન છે। અહીં 26 પૂરી થાય, કાલ પરમ દિવસે સાપડી છે કથા, અનુકૂળતા હોય તો આવજો। મારી કથા ક્યાંક જાહેરમાં હોય, સુરત, મુંબઈ, પરદેશથી, પૂરા ગુજરાતથી, સૌરાષ્ટ્રથી બધા આવે, અહીં કેટલાય આવ્યા છે, પણ અમને કથા ન હોય તો થાક લાગે। અમારો ખોરાક છે ભાઈ, દિને દિને નવમ નવમ, અમને કંટાળો નથી આવતો। કૃષ્ણ પરમાત્મા બાળકોને લઈ મથુરામાં પ્રવેશ મળે છે। પહેલો ધોબી મળ્યો,
ભગવાને કીધું આ મારા ગરીબ મિત્રો છે એને કપડા આપ ને, અમે થોડું શહેરમાં ફરી લઈએ પછી તને પાછા આપશું. પેલો બેફામ નશામાં હતો ને, બેફામ બોલવા લાગ્યો. મોટા માણસોની આ ભાષા છે. એટલા માટે સંતોની બહુ સંગની જરૂર છે. કોઈ સારા સંત એવું હું તમને વારે વારે યાદ અપાવું, હું કહું તમે માની લ્યો એમની તમારા મનને પૂછજો. સંતોનો સંગ ને કોઈ ગુરુના તમે શિષ્ય છો ને તો તમારા ઘરે કોઈ અતિથિ આવશે ને કેમ બેહારવો, કેમ બોલાવો, બધું તમને યાદ આવશે. ઠીક છે, મારી જેવો એકાદો પાપી ખરાબ કામ કરે અને ટીવીઓમાં તમને દુનિયામાં દેખાડી દે, એનો મતલબ એક માછલી ખરાબ થાય તો તળાવનું પાણી બધું બુરું નથી હોતું ભાઈ. આ તો સમંદર છે. બહુધાર અપને ભૂમિ. એક મારી જેવા પાખડાના લીધે બધું બદનામ થઈ જતું હોય, પણ ધર્મ તો ધર્મ જ છે બાપ. પાપ કોઈનું છૂટતું નથી. એટલે કૃષ્ણએ કપડા માંગ્યા, ધોબી જેમ તેમ બોલ્યો. બલરામે કીધું કાન મારી નાખ. રામા અવતારમાં તું મારો ભાઈ મોટો હતો એટલે હું બોલ્યો નહીં. આને મારી માને જેમ તેમ કીધું હતું અને આ કોડાના કહેવાથી આખું ગામ એની તરફ થઈ ગયું હતું. અને મારી માં બે જીવ હોતી હતી અને વનમાં મોકલી હતી. એ જ આ ધોબો છે મારે. કૃષ્ણે એક લાફો માર્યો, માથું અલગ. પછી બીજા ઉભા રે ભાઈ. કૃષ્ણએ કીધું એ કપડા પહેરી લો. ગોવાળો કપડા પહેરવા લાગ્યા. કપડા પહેરી પહેરીને કન્યાને કહે છે લાલા અમે કેવા લાગીએ છીએ. ભગવાનની આંખમાં આંસુ આવી ગયા કે તમે તો દેવતા કરતા રૂપાળા છો. વસ્ત્ર પહેરીને આગળ ચાલ્યા. ગોવાળિયાએ કીધું કનૈયા ક્યાંક આપણને ચંદન મળી જાય તો. કપડા પહેર્યા તો ચાંદલો જોઈએ ને, તો હવે લોકો ચાંદલો નથી કરતા, ને તો હિન્દુના ધર્મનો પહેલી નિશાની ચાંદલો છે. આગળ ગયા તો કુબજા મળી, ચંદનની આવતી હતી. ભગવાન કૃષ્ણ કહ્યું ઓ સુંદરી જરા ચંદન દેના. હું કંચની દાસી છું, ગરીબ બાઈ છું, તમે મને સુંદરી કીધી. હું હાથથી પગથી વાંકી છું, મારા 8 અંગ વાંકા છે. આખી જિંદગી કંચના ઢહડા કર્યા પણ અમારા પિતાએ કોઈ દી મદદ ન કરી. આ પિતાનો શબ્દ અહીંથી નીકળ્યો. અને તમે મને સુંદરી કીધી, મારી મસ્કરી કરો. બોલે નહીં દેવી, અમને ચંદન આપ. કુબજાની આંખમાંથી આંસુ વહી ગયા. આટલું સુંદર રૂપ હું કરું, મારા કરૂપનું કુબજાના હાથનું ચંદન હરી લગાવે, લગાવો. કૃષ્ણને ચંદન લગાડવા ગઈ પણ હાથ પહોંચો નહીં, ધ્રુજવા લાગી. ભગવાને ચંદનનો વાટકો લઈ પોતે લગાડ્યો, બલરામને લગાડ્યો, પોતાના મિત્રને આપ્યું. અને પછી ભગવાન બલરામે કીધું કનૈયા આને ઠીક કર બાપ. તેને સુંદરી કીધી ને, આ ગરીબ બાઈ છે, હારાને તો હવ હારા કે બાપ, આને ઠીક કર. અને ભગવાન કૃષ્ણએ કુબજાના ડાબા પર પોતાનો ચરણ મૂક્યો અને પોતાનો જમણો હાથ લઈ 2 આંગળી જ્યાં ગળે લગાડી અને જ્યાં ઊંચી કરી ત્યાં કડાક દઈને કડાચો બોલ્યો અને એકદમ સીધી થઈ ગઈ અને રૂપનો અવતાર થઈ. દુનિયા એને જોવા આવી ગઈ. મારા બાપ ભગવાન આવું કરે. સુંદર રૂપવાળી કુબજા થઈ નાચવા લાગી. જુઓ હું કેવી થઈ ગઈ, કન્યાએ મને સારી કરી. ત્યાં તો બધા ઘરના કામ છોડીને દુકાનોથી ભાગ્યા. રાયસન વાળાને, કોઈ ફૂલ વાળાને, માળી પાનના ગલ્લા વાળાને બધા દોડ્યા. ત્યારે પાનના ગલ્લા વાળા હતા પણ માવા વાળા નહોતા. આમાં માવા વાળા નથી ભાઈ, પાનના ગલ્લા વાળા લખ્યું છે. બધાએ દોડ્યા અને કુબજાને સુંદર રૂપ જોઈ બધાને ખબર પડી ભગવાન પધાર્યા છે. પછી તો આખું મથુરા પાછળ લાગી ગયું. પછી તો માળીઓએ ફૂલના હાર પહેરાવ્યા, પાનના ગલાવાળાએ પાન ખવડાવ્યા, દુકાનવાળાઓએ સન્માન કર્યું. પધારો 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 પધારો. આખી મથુરામાં ભગવાનની વાહવા થઈ. ભગવાને જ્યાં કંસે ધનુષ રાખ્યું હતું ત્યાં પગ્યા, ધનુષ તોડી નાખ્યું. નારદે કંસને કીધું હતું જે દિવસે તારું ધનુષ કોઈ આવીને તોડશે એ દિવસ તું કામ થઈ ગયો. કંસને ખબર પડી. એકદમ પોતાના માણસોને બોલાવીને કીધું પેલા હાથીને લાવો દારૂ પીને. કોબડિયા પીર હાથી હતો એને શરાબ પીને લાવ્યા. હાથી ભગવાન સામે આવ્યો. ભગવાન કૃષ્ણે બલરામ બંને હાથીના દાંત ખેંચી લીધા અને હાથીને પાડી દીધો. એ જ હાથીના દાંતથી હાથીને મારી નાખ્યો. પછી તો કંસના માણસો, કંસના દૂતો ભાગવા લાગ્યા. ભાગો ભાગો. ત્યારે કંસે પોતાના પહેલવાનને કીધું પકડીને લાવો એના ખાડામાં. કૃષ્ણને બલરામને ચારણું મુષ્ટિક પહેલવાન પકડીને ખાડામાં લાવ્યા. ભગવાને કીધું અમે નાના બાળકો તમે આ પાડા જેવા તમારે કેમ લડીએ? બોલે નાના મોટાની ક્યાં વાત છે, આવડો મોટો હાથી મારી નાખ્યો. અને ચારણ મોટી ખાતે કૃષ્ણ બલરામનું યુદ્ધ થવા લાગ્યું. દેવતાઓ આકાશમાં પુષ્પો લઈ વર્ષા કરવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી, મથુરાના લોકો જોવા લાગ્યા, દેવતાઓ કહેવા લાગ્યા. કંસ કહેવા લાગ્યો એટલે છે કે નહીં કોઈ આને પકડો. કંસ કૃષ્ણે કીધું કોઈ નથી, આપણે બેસીએ. તલવાર લઈને કંસ દોડ્યો છે. ભગવાને કંસને પકડી, કેસ પકડીને 32 પગથિયા સિંહાસનથી નીચે નાખી. આખી મથુરા નગરી જોતી રહી. પહેલવાનો મૃત્યુ પામા, કોઈ સામે ઊભું રહ્યું નહીં. ત્યારે કંસની છાતી પર બેસી ભગવાને જોરથી મુક્કો લગાવીને કીધું આ તારા કાળનો પંજો છે, બહુ પાપ કર્યા, તારો પાપનો ઘડો ભરાઈ ગયો.
મામા તે સમયને સંપત્તિનો દુરુપયોગ કરી નાખ્યો. કોડાવના ચડવાથી ચડી ગયો. આ તને કોઈ બચાવનાર નહીં. હું જ તારી બેનનું બાળક છું. 8મો કાળ. મારા 6 ભાઈને મારી નાખ્યા, મારી બેનને મારી, હવે તને હું મારીશ. આમ કરીને ભગવાને જોરથી મૂકો માર્યો. એક જ મૂકે કંસના પ્રાણ નીકળ્યા. કંસના શરીરમાંથી તેજ નીકળ્યું. ભગવાનમાં સમાઈ ગયું. દેવતાઓએ પુષ્પોની વર્ષા કરી, કારણ કે કંસ વેર ભાવે ભગવાનને ભજતો હતો. ભગવાન જેને મારે અને તારે. દેવતાઓએ જે જયકાર કરી. બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન કી, બલરામજી મહારાજ કી. બંને ભાઈઓની જે જયકાર કરી. પછી તો કાળા ઘરમાં આવ્યા છે. માતા પિતાને પ્રણામ કરી, વસુદેવ દેવકીની સ્તુતિ કરી. ક્ષમા કરજો, અમે તમારી સેવા ન કરી શક્યા. આ પાપીના ડરના માર્યા અમે વૃંદાવન માર્યા. અમારા કાજે તમારે જેલમાં રહેવું પડ્યું. આમ કરી માતા પિતાને છોડાવ્યા. ઉગ્રસેનને છોડાવ્યા. દાઢી હજામત કરે, નવડાવી ધોળાને વસ્ત્રો પહેરાવ્યા. આખી મથુરામાં ભગવાનનો જય જયકાર થયો. બધાએ ભગવાનને કીધું તમે રાજા બનો. કૃષ્ણે કહ્યું મેં આને મારવા માટે, રાજા બનવા માટે નથી માર્યો. આ પાપીએ પોતાના બાપને જેલમાં પૂરી દીધો. પોતાની બેનને મારવા તૈયાર થયો. પોતાના બેનના ભાણિયોને મારી નાખ્યા. હજારો બેન દીકરીની લાજ લૂંટી. આવા પાપીઓ ધરતીના ભાર છે. એને મારવા માટે મેં મનુષ્યનો અવતાર લીધો છે. રાજા બનવા નહીં. કંસના બાપ ઉગ્રસેનને રાજા બનાવ્યા. નંદ બાબાને ગોવાળિયાઓને સમજાવીને મોકલ્યા. બાબા તમે જાઓ, મારી માને કહેજો હું થોડા દિવસમાં આવીશ. જો અત્યારે આવીશ ને તો કંસનો સસરો છે જરાસંઘ, ગોકુળ પર ચડાઈ કરશે. મારા ગોવાળિયાઓ નાના લાકડી લઈને શું કરશે? આની સામે લડવા તો તલવારો જોઈએ, તોપ જોઈએ. મારા બ્રજવાસી તો ઘોડા, ગોવાળિયાઓ, લાકડીને, ગાયોને ચારનારા, આની સાથે નહીં લડાય. નંદબાબાએ કીધું હું નહીં જાઉં. તારી માએ મને કીધું તું લીધા કરે કનૈયા આવો તો બદલીમાં જ જા શહેરમાં આવી. બેટા 11 વર્ષ તું મારા ખોળામાં રમો છો, એક દિવસ તને મૂક્યો નથી. તારી માં કેમ ઘરમાં હશે તો હું નથી જાણતો. અને જો હું કહેશ કનૈયો નહીં આવ્યો, તારી માં નહીં જીવે. બેટા તારી ગાયોનું શું થશે? આ તારા મિત્રો જો બધા રડી રહ્યા છે અને તું ના પાડશ, તારી ગોપીઓનું શું થશે? તારી માને હું કેમ સમજાવીશ? કૃષ્ણ કહેવા લાગ્યા મારી માને કહેજો કનૈયો તને કદી નહીં ભૂલે. બાબા તમે જાઓ, હું થોડા દિવસમાં આવું છું. જેમ તેમ કરીને સમજાવીને મોકલ્યા છે. આ બાજુ બંને ભાઈઓના અગ્નપવિત થયા છે અને ગુરુકુળમાં ભણવા ગયા. ઉજ્જૈન નગરીમાં 12 વર્ષ સુધી અભ્યાન કર્યો. સુદામાની સાથે મિત્રતા થઈ. બંને ભાઈઓ ભણીને આવ્યા. કંસની બંને પત્ની અસ્તિ અને પ્રાપ્તિ જરાસંધ પાસે ગઈ. જરાસંધને કીધું પિતાજી અમે વિધવા થઈ ગઈ, તમારા જમાઈને કૃષ્ણે મારી નાખ્યો. જરાસંધે ચડાઈ કરી. કૃષ્ણ બળાવે અને હરાવ્યો. 18 વખત જરાસંધે યુદ્ધ કર્યું. ભગવાને હરાવ્યો. બલરામે કૃષ્ણને કીધું એટલે આવી આ રમત શું કરશે? મારી નાખ ને. ભગવાને કીધું આપણે ધરતીનો ભાર ઉતારવા આવ્યા છે. ઘેરે ઘેરે પાપીઓને ક્યાં ગોતવા જશું? આ જીવ છે તો બધા પાપીઓને ગણી લાવશે, કારણ કે પાપીઓને પાપી સાથ આપે. એટલે આને મારવો નથી. 17 વખત લાવ્યો. 17 વખત ભગવાને 42 કરોડ માણસોને મરાવી નાખ્યા. ઈશ્વરે ક્યાંય હથિયાર ઉઠાવ્યા જ નથી, કોઈને મારતો જ નથી. રામ કિસી કો મારે નહીં, પાપી નહીં મેરો રામ, अपने आप लोग मर जाते हैं कर कर खोटे काम. ભગવાન કોઈને નથી મારતો, હવના પાપે હવ મરે છે. કૃષ્ણે કહ્યું આને મરાય નહીં. આ જીવ છે તો બીજા પાપીઓ લાવશે. તમે એક કામ કરો, આ બધા યાદોને રાતોરાત કાઠિયાવાડમાં પહોંચાડી દો. વિશ્વકર્માને બોલાવી, અક્ષરની નગરી હતી, સુંદર સમુદ્રની વચમાં એક નગરનું નિર્માણ કર્યું. અને રાતોરાત બલરામ ભગવાને યાદવોને લઈ અને સૌરાષ્ટ્રમાં એ દરિયાની વચમાં ભગવાને બલરામજીએ બધા યાદવોને મૂકી દીધા. હવાર પડ્યું જોવા લાગ્યા. સોનાની આખી નગરી જોઈ. પોતાના દેશી નળિયાના મકાનો ભૂલી ગયા. બંગલા જોયા, મહેલ જોયા. બધા કહેવા લાગ્યા આપણે ક્યાં આવ્યા? કોઈ ક્યાંનો દરવાજો ક્યાં છે? દ્વાર ક્યાં? દ્વાર ક્યાં? દ્વાર એટલે દરવાજો ક્યાં? દરવાજો ક્યાં? દરવાજો ક્યાં? બધા હિન્દી ભાષી હતા, આપણે દરવાજો કે હિન્દીમાં દ્વાર કે. કહેવા લાગ્યા દ્વાર ક્યાં? દ્વાર ક્યાં? એટલે નામ પડી ગયું. બોલીએ દ્વારકાધીશ કી જય. ભગવાન કૃષ્ણએ કહેવાથી બલરામ યાદવોને લઈ દ્વારકામાં પધાર્યા. જરાસંધને ખબર પડી. જરાસંધને થયું કે આની ઉપર 18 વખત લડાઈ કરી, પણ આ માયાવી છે, આ મારાથી મરશે નહીં. જરાસંધનો એક મિત્ર તો કાલ્યવન એને કીધું કે જાઓ આને મારીને આવ, હું તને મથુરાનો રાજ આપીશ. અને લાલચમાં માણસ ગમે તે કરવા તૈયાર થઈ જાય. રૂપિયા માટે માણસ શું કરતો નથી, શું કરવા માંગતો નથી. માણાને મારી નાખે. એને ખબર નથી મારે મરવાનું. તમે કોઈને મારશો કેટલાક દિવસ, તમે કોઈને લઈ લેશો કેટલાક દિવસ. અમર પટ્ટો તો લઈને કોઈ આવવા નથી. કાલ્યવનને લાલચ આપી. કાલ્યવન ભગવાનની પાછળ પડ્યો. ભગવાને દોટ મૂકી એક પહાડ પર ચડી ગયા. જરાસંધે ચારો તરફ આગ લગાડી દીધી. જરાસંધે કૃષ્ણ બળી ગયા. ઘેર આવ્યો. કાલ્યવન જોઈ ગયો ભગવાન કૃષ્ણ દોડતા હતા.
મથુરાથી યુપી, યુપીથી ઉત્તર પ્રદેશ, ઉત્તરથી મારવાડ, મારવાડથી હરિયાણા, હરિયાણાથી રાજસ્થાન, રાજસ્થાનથી ગુજરાત, ગુજરાતમાં આવ્યા અને ગોમતી નદીને બેઠા. એટલે આપણે કાઠિયાવાડી ભાષા 12 ગાવે બોલી બદલાય. એમ હું જ્યાં રહું છું ને ત્યાંની ભાષા અલગ છે. આપણે એમ કે ક્યાંથી આવ્યા છે, અને પેલા લોકો જ્યાં હું રહું ત્યાં બોલે ચોથી આવ્યા છો ભાઈ, ક્યાં જવું છે, આવું પૂછે. અમારો ગુજરાતી એક ભાઈ આવે, મને કાલ ખાટલાથી હેઠો પાડ્યો, પૂછો અમારે રામ સીતારામ, એ ભાષા એ બોલે, તમારે ક્યારેક સાંભળો સાંજે આવજો. આપણે ભગવાનની પૂજા કરીએ સત્યનારાયણની, તો આપણે કે ભગવાનના ચરણ ધોવો, ત્યારે ત્યાં અમારે બોલે ભગવાનના ટોટિયા ધોવો. ભગવાન ટાટિયા કે આપણે કહીએ ભગવાનનું મુખારવંદ, બ્રાહ્મણ દેવતા આપણા સૌરાષ્ટ્રના ભૂદેવો બોલે ભગવાનનું મુખારવિંદ દો, ત્યાં બોલે કે ભગવાનનું ડાચું ધોવો, આવું બોલે. એટલે ભગવાનને બેઠેલા જોયા અને કાલીઓને કીધું કે ક્યાં બેઠો, રણ છોડીને ક્યાં જાય છે, ઉભો રે, ઉભો રે. અને ભગવાને દોટ મૂકી એટલે નામ પડ્યું, બોલો રણછોડરાય ભગવાન. દોડતા દોડતા જુનાગઢની ગુફામાં આવી ગયા. દામોકુંડની બાજુમાં મુસ્કુંદ ગુફા છે, આજ પણ જાજો. ગુફામાં મુસ્કુંદ રાજા સૂતો છે. ભગવાને પોતાનું પિતામળ ઓઢાડી દીધું. ભગવાન સંતાયા, કાલ્યવન આવ્યો, જોયું કે ભગવાન સુયા છે. આ રાજાને વરદાન હતું દેવતાઓ તરફથી કે તને કોઈ જગાડશે એ બળીને ખાક થશે. ભગવાન કૃષ્ણ જાણતા હતા. વિચાર કરો, કેટલા યુગોથી હુતેલો રાજા, ભગવાનને કેમ ખબર? ઈશ્વર બધું કરી શકે બાપ. કૃષ્ણ ગુફામાં આવી, મુસ્કુંદ હૂતો હતો અને પોતાનું પિત્તામળ ઉડાડ્યું. કાલ્યવનને થયું કે ભગવાન છે, એક લાત મારી. પેલો રાજા જાગ્યો, હળવે હળવે આંખ ખોલીને જોયું, સામે કાલ્યવન રાક્ષસને જોયો. અગ્નિ, આંખમાંથી અગ્નિ નીકળ્યો, ભડ 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 કાલ્યવન બળી ગયો. રાખનો ઢગલો થયો, ધુમાડાનો ડુંડીઓ બાજી ગઈ. પિતાંબર જોયું, રાજાએ જોયું આ પિતાંબર તો ભગવાનનો છે. ચારો તરફ જોયું તો ભગવાન સામે આવ્યા. રાજા ઉભો થયો, ભગવાનને સ્તુતિ કરી. માગો. ભગવાને કહ્યું, રાજન જો ઈચ્છા માગો. અયોધ્યા છોડીને કાઠિયાવાડમાં આવ્યો છું. આ ભૂમિ બહુ સારી છે. કોઈ મારું ભજન કરે, મારી ભક્તિ કરે તો સૌરાષ્ટ્રમાં એને પાછો જન્મ મળે છે. બોલો તમારી શું ઈચ્છા છે? મુસ્કંદે કીધું, આખી જિંદગી હુવામાં ગઈ, હવે તમારી ભક્તિ કરવી છે. ભગવાને કીધું, બીજો જન્મ તમે નરસિંહ બનજો, હું તમારા કામ કરીશ. આ જ ભૂમિમાં જન્મ છો. આ ભૂમિમાં જે ભજન કરે એ બીજી વાર આ જન્મે છે, અને એ જ મુસ્કુંદ નરસિંહ બન્યો. તમે બધા જાણો છો કેવા ભાગશાળી છે કે આપણા સૌરાષ્ટ્રમાં નરસિંહના ભજન ઠેઠ હરિદ્વારમાં હિન્દી ભાષી લોકો ગાય. જે નથી જાણતા એ પણ તમે હરિદ્વાર જાઓ, ગંગાજી એમાં આરતી થઈ જાય એટલે તરત આ ભજન આવતા. જો ભગવાને એક મુસ્કંદને કહ્યું, તમારો સમય પૂરો થયો, ભજન પહેલાં કરવું પડે. આખી જિંદગી આપણને 100 વર્ષની જિંદગી મળી, 50 વર્ષ તો હુવામાં ગયા, 25 વર્ષ ખાવામાં ગયા, 25 વર્ષ કમાવામાં ગયા, 25 વર્ષ મારા તરવામાં ગયા. આમ નામ જીવન પૂરું થઈ ગયું. આપણને 100 વર્ષની જિંદગી મળી છે. કોઈ પણ ઘડિયાળ વાળો તમને ગેરંટી આપે 1 વર્ષની કે ખોટકાઈ બંધ પડે તો લાવજો, અને બંધ પડે તમે જાઓ તો હારી કરી દે, પણ બંધ પડીને તમે ડાપણ કરો ને ખોલો તો દુકાનવાળો કે ભાઈ 100 રૂપિયા લાગશે કારણ કે તમે ખોલી છે. એમ આ ઘડિયાળ તમારી ને મારી કાયારૂપી ઘડિયાળ ગેરંટી સાથે ઈશ્વરે આપી, પણ વ્યસનમાં ડૂબાડશો તો ઈશ્વરની કોઈ ગેરંટી નથી બાપ. એટલું સમજી જાઓ બસ. રાજા મહારાજોએ ભૂલ કરી, એનું પરિણામ એના પરિવારને મળ્યો. હવે તમે ભૂલ કરશો તો ક્યાં જશો? એક ભાઈ કહેતા કે પહેલા આ લોકો પીતા હતા, હવે અમારામાં પીવા લાગ્યા. નહીં નહીં, આપણો ધર્મ નથી આ સાંભળો છો, જીવનમાં ઉતારજો. હું જાજુ વ્યસન પર જ બોલું એટલે લોકો મારી કથા નથી લેતા. આસ્થાવાળા, સંસ્કારવાળા મને ના પાડે કે તમે બધું આવું બોલો અને લોકો કેસ કરે તો મારું આવું જ બોલવાનું. આ તમારા પહેલો દાખલો મેં કથા સીધી કરી, મારો બારોટ, મારો સીતારામ આ બહુ રાજી છે. પહેલો દાખલો મેં સીધી રીતે તમારી કથા સંભળાવી, ન તો મારી કથા બધી ટેડી જ હોય. મારી કથા થાય ત્યાં વ્યસન છૂટી જાય, ગમે એવો વ્યસની હોય. દારૂ છોડાવવાના કોઈ દોરા ધાગા નથી ભાઈ. ગમે એવો ડાકુ હોય તો સંતના સંગમાં સુધરી જાય, અને ન સુધરે તો માનવાનું કાં તો સંતમાં ખામી છે અને કાં કંઈક આપણામાં ખામી છે. સાધુના સંગથી સુધરી જાય. જેસલ જાડેજો, બોડાણો, મૂળદાસ સુધરી ગયા મારા બાપ. ભગવાન શંકર કહે છે, ભવાની સંતોના સંગમાં ગેવો ગમે એવો પાપી સુધરી જાય. સંતનો સંગ એવો છે. ડાયરા કરવા જોઈએ કરો, સંતવાણી કરવી જોઈએ કરો, કથા કરવી જોઈએ કરો, પણ કોઈ કથામાં, ડાયરામાં, સંતવાણીમાં સુધરેવો કોઈ કિસ્સો નથી. ભગવાન ભોળોનાથ બોલ્યા છે, દેવી સત્સંગથી જીવ સુધરે છે. ઉદ્ધવ એટલો ભણેલો ગણેલો કૃષ્ણ દ્વારકાની અટારી પર બેઠા, મથુરાની અટારી પર બેઠા હતા. ત્યારે ઉદ્ધવે જોયું કૃષ્ણને રડતા અને પૂછ્યું, તમે કેમ રડો છો? ત્યારે ભગવાને કીધું, ઉદ્ધવ મને મારી મા યાદ આવે.
એ ગોવાળિયાઓ યાદ આવે, ગોપીઓ યાદ આવે. જ્યારથી ગોકુળ છોડીને આવ્યો છું, મને ખબર છે મારી માં ખાતી નહીં હોય, મારી ગાયો ખાતી નહીં હોય, મારી માં સમાન ગોપીઓ રોતી હશે, મારા નાના નાના બાળ સખા રોતા હશે. ઉદ્ધવ, રાતે હું તો મને સપનામાં ગોપીઓ આવે, ચંદ્રપ્રભા આવે, જયલલિતા આવે, લલિત કિશોરી આવીને કે અમે તારું શું બગાડ્યું હતું કે તું અમને છોડીને આવતો રહ્યો? તારા ભરોસે મારું જીવન, અમારી નાવને તરતી મૂકીને આવતો રહ્યો. એક એક ગોપી આવી મને પ્રશ્ન કરે, ઉદ્ધવ. મારા ગોવાળિયાઓ મને સપનામાં આવીને કે કનૈયા, તું જ્યારથી ગયો ત્યારથી અમે ખાધું નથી, તું જે રસ્તે ગયો છે સવારથી ઉભા રહીએ, આખો દી મારી માનું બનાવેલું ભાત હાથમાં રહી જાય, ગાયો જોતી રહે, હાંજ પડે ને ઘરે જતા રહીએ, ભૂખ્યા હોઈ જઈએ. અમારી માને વાત કરીએ તો મારી માં પણ ખાય નહીં. ઉદ્ધવ, મારી મા યશોદા, મારા નંદ બાબા, આ બધાની મને યાદ સતાવે છે. ઉદ્ધવ ભણેલો હતો ને ભણેલાનું અભિમાન હતું. કૃષ્ણને કીધું તમે તો ગામડામાં રહ્યા એટલે તમે ભણવાનો છો. મારા બાપે મને બહુ ભણાવ્યો, હું ગ્રેજ્યુએટ છું, બીકોમ ભણેલો છું, 3 ડિગ્રી પાસ છું. આટલા નાકર ચોકર નકર ચાકર આટલા બધું તમને સુખ સુવિધા, આટલું સુંદર સોનાના પાત્રમાં ખાવા મળે, ત્યાં તમે પતરાવળમાં ખાતા હતા, ગોળિયાના હેઠું ખાતા હતા, ઉઘાડા રમતા હતા, કપડા નહોતા, આટલું સુખ હોવા છતાં તમે આ બધા અભણ માણસોને યાદ કરો છો. એવું તે શું ગોપીઓમાં ગોવાળામાં તમે ભાળી ગયા કે તમે રોવો છો, રોજ હાંજ પડે અને અટારી પર 25 ઉપર જુઓ છો, શું છે? ભગવાન રાજી થયા. મિત્ર, હું પણ ચાહું છું કે ગોપીઓને સમજાય. ભણેલાનું અભિમાન ઉતારવા માટે કૃષ્ણએ ઉદ્ધવને કીધું તું જા. પોતાના કપડા આપ્યા, પોતાનો રથ આપ્યો, મારા કપડા પહેરી જા, ને તો ગોવાળિયાઓ તારી તો વાત નહીં કરે, ગોપીઓ તને બોલશે નહીં, તને કોઈ બોલાવશે નહીં, કારણ કે ત્યાં તો કન્યાની બોલબાલા છે. ઉદ્ધવને ભગવાને વસ્ત્ર પહેરાવ્યા, સોનાનો રથ લઈને પાછો ઉદ્ધવ આવે છે. ગોપીઓને ખબર પડી પેલો પાછો કુર આવ્યો, હવે શું લેવા આવ્યો છે? કૃષ્ણ બલરામને લઈને આવ્યો, કારણ કે રથીએ જ હતો. જે અંકુરજી કૃષ્ણ બલરામને લઈ આવ્યા હતા એ જ રથ પાછો આવ્યો. એટલે ગોપીઓ કહેવા લાગી કે વળી પાછો કોક આવ્યો છે, હવે શું છે? મારા કન્યાને લઈ ગયો, બલરામને લઈ, હવે બાકી શું રહ્યું? અને એટલામાં ઉદ્ધવ આવે છે, ગોપીઓને ઘેરી લે છે. યમુના નદીના કિનારે ઉદ્ધવજીએ ગોપીઓને પ્રણામ કરીને કીધું, નંદ બાબાને ઘરે જવું છે, યશોદામાને મારે મળવું છે અને ગોપીઓને મળવું છે. ભગવાન કૃષ્ણ યાદ કરી કરીને રડે છે. ભગવાનનો સંદેશો લઈને આવ્યો છું અને ભગવાને કીધું છે હું તમને કહેવા આવ્યો છું. ભગવાનનો સંદેશો લઈને આવ્યો છું. પ્રાણાયામ કરો, શીર્ષાસન કરો, યોગા કરો, નખ ઘસો. આ કરવું જ જોઈએ, સારી વાત છે, જીવન માટે સારું છે. આવું ઉદ્ધવે કીધું એટલે ગોપીઓ ખડખડાટ હસવા ગઈ. એ ઉદ્ધવ, આ શહેરવાળાને આપજે જ્ઞાન, અમારે નથી જોતું. અમે 4 વાગે ઉઠીને વાસીદા કરીએ, યમુનાજીમાં નાહીએ, અમારા યોગા થઈ જાય. અમારો કનૈયો આવું શીખવાડે નહીં. આ તારું ભણતર બોલે છે લાલા. ઉદ્ધવ ગોપીઓને જ્ઞાન આપવા જાય છે અને કીધું કૃષ્ણનો મિત્ર છું, કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. ત્યારે ગોપીએ કીધું કે કૃષ્ણ ગયો છે ક્યાં? તારો કૃષ્ણ કોઈ બીજો છે? અમારો કનૈયો તો વ્રજમાં છે. પૂછા ગોપીને, એ ચંદ્રપ્રભા બતાવો. ચંદ્રપ્રભાએ કીધું કે સાચી વાત છે, સવારમાં 4 વાગે પાણી ભરવા ગઈ, 3 બેડા માથે લઈને આવતી હતી, મારા ઘરે મહેમાન હતા, ઉતાવળથી ચાલતી હતી, મારા પગમાં કાંટો વાગ્યો અને મેં કીધું હે કનૈયા, તો કનૈયો દોડીને આવી મારા પગનો કાંટો કાઢી ગયો. ઉદ્ધવના પસીનો વળી ગયો કે આ ગોપી ખોટું બોલે છે. બીજી ગોપીએ કીધું સાચું કહે છે, આજ હું પણ સવારમાં પાણી ગઈ, મને કોઈ બેડું ચડાવવાનું નહોતું, મેં કન્યાને અવાજ માર્યો, મારું બેડું ચડાવ્યું. એક પછી ગોપીઓ એક પછી કેવું એક એક શબ્દ બોલવા લાગી, કન્યાના એક એક લીલાનું વર્ણન કરવા લાગી. ઉદ્ધવ ચૂપ થઈ ગયા. ઉદ્ધવની ભણેલી ગોદડી પડી ગઈ, ભણતર બેકાર થયું, ગોપીઓના ચરણમાં પડી ગયો. કથા તો બહુ લાંબી છે બાપ, તમે ક્યારેક ટાઈમ મળે ને તો ગોપી ગીત પછી વાંચજો. ગોપીઓ રડવા લાગી, ઉદ્ધવ શ્યામ અમને મૂકીને ગયો છે, હજી આવ્યો નથી, કઈ ગયો, હમણાં આવશું. ઉદ્ધવ, આ યમુના રાણી છે, કાળી નાગ નાથ્યો હતો, અહીં દાવાના રગડીથી અમને બચાવ્યા હતા, અહીં ભગવાને રાસ રચ્યો હતો, અહીં ગાયો ચારતો હતો, અહીં મારા છોકરા સાથે ખાતો હતો, અહીં ગોવર્ધન ઉઠાવ્યો હતો. એક એક લીલા કરી ગોપીઓ રડવા લાગી. કનૈયાની યાદ તાજી થઈ. પછી ઉદ્ધવને હાથ જોડે એકવાર, હે ઉદ્ધવ, તને પ્રણામ કરીએ છે, તને હાથ જોડે એકવાર અમને કૃષ્ણ સાથે મેળવી દે. બસ તારો મિત્ર હોય તો એક કામ કર, એકવાર ઉદ્ધવ એક કાળિયા ઠાકરથી મેળવી દે બાપ. ઉદ્ધવ ચૂપ થયા. એક પછી ગોપીઓ ગીત ગાઈ ગાઈ કનૈયાના ઉલામણા લેવા લાગી
ઉદ્ધવ રડી પડ્યા, ગોપીઓના ચરણ પકડી લીધા. મને ક્ષમા કરજો, હું ભણેલો લખેલો માણસ, મારામાં અભિમાન હતું, આજ ઓગળ્યું. ધન્ય છે, મને તમારા ચરણમાં લઈ લો, મને ગુરુ દીક્ષા આપો. હે માતાઓ, મને ખબર ન રહી કે તમારી આવી ભક્તિ, આવો પ્રેમ, અભણ હોવા છતાં આટલું જ્ઞાન. ગોપીએ કીધું, અમારી વાતને છોડ, આને ઓળખશ? આ કોણ છે? આ કૃષ્ણની પહેલી પટરાણી રાધા છે. જ્યારથી કનૈયો ગયો, અમે તો ઘેર જઈએ છીએ, બાળકોને રમાડી કામકાજ કરીને પાછા આવીએ, આનું કોઈ નથી રહ્યું. આની ચિંતામાં ના મા બાપ ગયા, આ એકલી. જ્યારથી કનૈયો ગયો ત્યારથી આમ નામ યમુના નદીમાં બેઠી રોજ ચીઠી લખી લખીને યમુનામાં નાખે છે. યમુનાજી કન્યાને પહોંચાડો. ઉદ્ધવ રાધાજીને પ્રણામ કરે છે. ચંદ્રપ્રભાએ કીધું, સખી રાધારાની, ઉદ્ધવ આવ્યા છે, કૃષ્ણનો સંદેશો લાવ્યા છે. કૃષ્ણનો સંદેશો લાવ્યા સાંભળ્યો. રાધાજી એકદમ ઉભા થઈ ગયા, ઉદ્ધવને હાથ છોડ્યા. શ્યામ શું કરે છે? અમારા કન્યાના શું સમાજ છે? અમને યાદ કરે છે? ઉદ્ધવ જ્યારથી આ શ્યામ ગયા છે વૃંદાવનથી, ગાયો ઘાસ ખાવાનું છોડી દીધું, ગોવાળે રોટલા છોડ્યા. અમારી તો છોડો, એના મા બાપની દશા તો તું જઈને જો તો ખબર પડે. કોઈ કાગળ મોકલે ને ઉદ્ધવ તો વાંચી શકે, પણ આ કરમ વચા નથી. રાહ જોઈએ છે. મથુરા અમારા માટે દૂર નથી, પણ અમારો કનૈયો ગયો છે. શહેરના લોકો, ભણેલા લોકો, ગણેલા લોકો શંકા કરે, વહેમ કરે. અમે એને મળવા જઈએ ને કાલ કોક મારા કન્યાની વાતો કરે કે આની ફેમિલીઓ આવી, આની પ્રેમિકા આવી, આની દીવાની આવી, અને અમારા કન્યાની નિંદા કરે ને, એટલે મેં બેઠા છે. ઉદ્ધવ રજમાં આવી નંદ યશોદાને મળે છે. નંદની દશા જોઈને ઉદ્ધવ દુઃખી થાય છે. માં યશોદા તો રડી પડ્યા. ઉદ્ધવ, તમારો કનૈયો રાજા થયો હશે, એને નોકર ચાકરની જરૂર હશે, અમને લઈ જાઓ. એના મહેલમાં પોતા ઝાડુ કરી એના દર્શન કરતા કરતા અમે જીવન ગાળશું. હું એની માં છું, મેં નાનપણથી મોટો કર્યો, આજ અમને છોડીને જતો રહ્યો. ગૌશાળામાં જઈએ, ગાયો દૂધ દોવે નહીં, વાછડાઓ દૂધ પીવે નહીં, ગાયો ઘાસ ખાય નહીં. ગોપીઓની, યશોદામાં, નંદ બાબાની બધાની વાત સાંભળી ઉદ્ધવ બધાને પ્રણામ કરી ભગવાન કૃષ્ણને મળે છે. ભગવાનને સંદેશો આપે છે, પ્રભુ મને ક્ષમા કરજો, હું તમારા ભક્તોને ઓળખી શક્યો નહીં. ગામડાના લોકો ભોળા હોય છે, નિષ્કપટ પાપ રહિત હોય છે, મહેનત કરીને ખાનારા હોય છે, ઈશ્વરમાં આસ્થા અને શ્રદ્ધા રાખનારા હોય છે. હું ભણેલો હતો, હું ઉપદેશ આપવા ગયો હતો, પણ ઉપદેશ લઈને આવ્યો છું. તમે બહુ નિષ્ઠુર છો. આવો પ્રેમ તમને મથુરાવાસીઓ નહીં આપી શકે, આ ભણેલા લોકો તમને નહીં જાણી શકે. પ્રભુ આમ કરીને ઉદ્ધવે કીધું, બસ તમારા ને મારા રામ રામ, હું તો વ્રજમાં રહીને મારી જિંદગી પૂરી કરીશ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજન, આ ઈશ્વરના ભક્તોની મહિમા છે. ભગવાન મુસ્કુંદનો ઉદ્ધાર કરી દ્વારકામાં આવ્યા છે. દ્વારકા વાળાએ ભગવાનનું સ્વાગત કર્યું છે. ગામમાં તોરણો બંધાયા છે, રોડ સાફ થયા છે, ભગવાનનું સામયું કર્યું છે. ભગવાન કૃષ્ણ માતા પિતાને ભાઈઓને મળ્યા છે. મોટા ભાઈ બલરામનું પહેલું લગ્ન રેવતી સાથે કર્યું છે. રેવત એટલે ગિરનાર. આ ગિરનારનું અસલી નામ રેવત હતું. ગિરનાર એ રેવતનો મોટો દીકરો છે. આ રાજાને એક દીકરી છે, એના કોઈ લગ્ન થતા નહોતા. બ્રહ્મા પાસે ગયો. બ્રહ્માએ કીધું, બેસી જાઓ. સત્સંગ પૂરો થયો. બ્રહ્માએ કીધું, હવે ઘેર જાઓ, તમને વરાજો મળી જશે. રેવતી બલરામજીએ કીધું કે 3 લોકમાં ફર્યો પણ આનો મૃત્યુ મળ્યો નહીં. ત્યારે બ્રહ્માએ કીધું, તમે આવ્યા ત્યારે સતયુગ ચાલતો હતો, ત્યાંતા ગયો, દ્વાપર આવી ગયો, હવે આનો મૃત્યુ જન્મી ચૂક્યો છે. શેષા અવતાર બલરામની સાથે આના લગ્ન કરજો. અને એ રેવત રાજા કાઠિયાવાડમાં આવી. પહેલું લગ્ન બલભદ્રનું રેવતીજી સાથે થયું. આ બાજુ ભીષ્મક રાજાની પુત્રી રૂક્ષ્મણી નાનપણથી ભગવાનના ગુણગાન લીલાઓ સાંભળી મનોમન પ્રભુને વરી ચૂકી છે. રૂક્મીના 7 ભાઈઓ છે. ભીષ્મકનો મોટો દીકરો રૂક્મી છે, શિશુપાલનો મિત્ર છે. રૂક્ષ્મણીના જબરજસ્તી વિવાહ શિશુપાલ સાથે નક્કી થયા. સગાએ જબરજસ્તી કરી. રૂક્ષ્મણી ના પાડતી રહી કે મોટા ભાઈ, મારે આને ઘેરે લગ્ન નથી કરવા, મારે દારૂડિયા જુગારીઓના ઘરમાં નથી રહેવું. છતાં પણ શિશુપાલે કીધું, તારો મોટો ભાઈ જો ખબરદાર બોલી તો મારો મિત્ર છે. જબરજસ્તી સગાઈ કરી. ભીષ્મની ઈચ્છા હતી કે મારી દીકરીના કૃષ્ણ સાથે લગ્ન થાય, પણ બાપનું કંઈ ચાલ્યું નહીં. જાન આવવાની તૈયારી હતી.
3 દિવસની વાત રૂક્ષ્મણીને થયું કે હવે શું કરું. એક બ્રાહ્મણને બોલાવી અને પત્ર લખે છે અને બ્રાહ્મણને કીધું, મહારાજ હવે તો મારી લાજ તમારા હાથમાં છે, એકવાર મને સુંદર શ્યામના ચરણમાં નાખી દો. જીવીશ ત્યાં સુધી બ્રાહ્મણો તમારી દાસી બનીને રહીશ, તમારા મુખમાંથી વેદ મંત્રો નીકળશે ત્યાં હું ઊભી રહીશ. બ્રાહ્મણને પત્ર લખીને મોકલે છે. રૂક્ષ્મણી પત્ર લખે છે. રૂક્ષ્મણી ભગવાનને પત્ર લખે છે. આ 4 શ્લોક કોઈ પણ બેન દીકરી મોઢે કરી લે તો એની સગાઈ થાય, પતિ સારો મળે, સસરાલ સારું મળે. કોઈ પણ પુરુષ, કોઈ પણ યુવાન આ મંત્રને બોલે તો એની પત્ની સારી મળે, આવું ભાગવતમાં લખ્યું છે. રૂક્ષ્મણીએ પત્ર લખીને ભગવાન ભુવન સુંદર શ્યામ સુંદરને મોકલ્યો છે. બ્રાહ્મણ આવે છે. દ્વારકામાં બ્રાહ્મણનું સ્વાગત થયું. દ્વારપાલો ભગવાન પાસે લઈ ગયા. સભા ભરાણી છે. ભર સભામાં ભગવાન કૃષ્ણ ઉભા થઈ બ્રાહ્મણોનું સ્વાગત કર્યું, બેસાડ્યાનો ચરણ ધોયા. બ્રાહ્મણ એ જગતનો ગુરુ છે. બ્રાહ્મણનું સેવા પૂજા દક્ષિણા દાન આપવાથી આપણા ઘરની પરિસ્થિતિઓને સંભળતા આપત્તિઓ દૂર થાય છે, અકાળ મૃત્યુ ટળે છે. ભગવાન કૃષ્ણએ બ્રાહ્મણની પૂજા કરી અને કહ્યું, બ્રાહ્મણ દેવતા આપ કેમ પધાર્યા, ક્યાંથી આવો છો, બધી વાત કરી. રૂક્ષ્મણીનો પત્ર આપ્યો, ભગવાને વાંચ્યો. દારૂક સારથીને બોલાવ્યો. બ્રાહ્મણ દેવતાને ખૂબ દક્ષિણા આપીને વિદાય કરી. ભગવાને કહ્યું, રૂક્ષ્મણીને કહેજો ચિંતા ન કરે, હું સમય પર આવી જઈશ. ભગવાને પત્ર લખ્યો હતો. રૂક્ષ્મણીએ પત્ર લખેલો ભગવાને વાંચ્યો. રૂક્ષ્મણીએ કીધું કે હું નાનપણથી તમારા ગુણગાન, તમારી કથા સાંભળી અને તમારી દાસી બનવા માંગુ છું. મનથી મેં તમને પતિ માન્યા છે, તમે નહીં આવો તો હું મૃત્યુ પામીશ, પણ શિશુપાલ સાથે મારા લગ્ન થાય. શીશનો ભાર શિયાળ લઈ જાય એ શોભે નહીં. આપ સિંહ છો, શિશુપાલ એક શિયાળ છે. આવા કામી સાથે, આવા નશેબાજ સાથે મારે લગ્ન નથી કરવા. મારી પ્રાર્થના છે, મારા અવગુણ અપરાધને ક્ષમા કરી મને તમારી દાસી બનાવો. નાનપણથી હું તમારી લીલા ગુણગાન ગાતી આવી છું અને હું તમને મનથી વરી ચૂકી છું. ભગવાને પત્ર વાંચીને બહુ રાજી થયા. રૂક્ષ્મણીએ લખ્યું હતું, અમારા ગામમાં નિયમ છે, જે દીકરીના લગ્ન થાય એ દીકરી ગામને બહાર પાર્વતીમાની પૂજા કરે. આ દેશની દીકરીઓ જયા પાર્વતીના વ્રત કરતી પતિ હારો મળે. પતિઓને કઈ કરવાનું ન હોય, એને પતિ ગયું હોય બધું. એટલે રૂક્ષ્મણીએ લખ્યું છે કે હું ગામની બહાર, અમારા ગામની બહાર બગીચામાં માં ભવાનીનું મંદિર છે, હું ત્યાં પૂજા કરવા આવીશ, ત્યાંથી મને લઈ જજો. ભગવાને બ્રાહ્મણને બોલાવી ષષ્ઠીવાદન કરી ગણપતિનું પૂજન કર્યું છે. ભગવાને દારૂક નામના સારથીને લઈને ભગવાન રથ લઈ તૈયાર થયા છે. વિષ્ણુના દેશમાં આવે છે. આ બાજુ શિશુપાલની જાન આવી છે. મારો બેટો એમને ઘોડે ચડ્યો, ગણપતિની પૂજા જ ન કરી લ્યો. ઘણાને પડવાની બહુ ઉતાવળ છે. અમારા ગામમાં એ પૈસાવાળો માણસ હતો ને, એને કીધું બધું ગોરદાદાને બોલે કે ગોરદાદા ગાયગા મંડપ બાંધો. બિચારા ગાયગા બાંધી નાખ્યો. પછી ગાયગા ફૂલ તોડી નાખો, ગાયગા તોરણ બાંધી દો, ગાયગા શણગારી દો અને ગાયગા અગ્નિ પ્રગટ કરો. એ ગાયગા છોકરા છોકરીની શેડા બાંધો અને ગાયગા ફેરવી દો. બ્રાહ્મણે કીધું આપણા બાપનું શું જાય છે, બધું ગાયગા જ કરી નાખ્યું. ગાયગા માંડવો બાંધી દો, ગાયગા અગ્નિ પ્રગટાવ્યો, ગાયગા છોકરા છોકરીને શેડા બાંધી દીધા, ગાયગા ફેરવા અને મહિના પછી ગોરદાદાએ પૂછ્યું ભાઈ કેમ રહ્યું, કે ગાયગા છૂટું થઈ ગયું.